હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે રોજ જ ખાવાની મજા પડી જાય તેવા મસાલા પાપડ બનાવીશું. સૌ પ્રથમ તો આપણે બે પ્રકારની ગ્રીન ચટણી અને રેડ ચટણી બનાવીશું, જેનાથી પાપડનો સ્વાદ એકદમ ચટપટો થઈ જશે. તો ગ્રીન ચટણી બનાવવા માટે 8થી 10 તીખી લીલી મરચી, 2 ટુકડા આદુ, ચાટ મસાલો અને સંચળ પાવડર હાફ ટીસ્પૂન જેટલું લીધું છે. સ્વાદ પ્રમાણે નમક, 1 કપ જેટલી ધોઈને સમારેલી કોથમીર છે, અડધો કપ જેટલો ફુદીનાના પાન લેવા, માત્ર પાન જ લેવા, તેની દાંડી આપણે નથી ઉપયોગ કરવાની ચટણી બનાવવામાં. 1 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું પાવડર. બધા મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા નાખી શકો છો. 1 ટીસ્પૂન જેટલી સુગર એટલે કે ખાંડ. ખાંડ નાખવાથી ચટણીનો કલર એકદમ ગ્રીન આવશે. 1 લીંબુનો રસ નાખવો. આ ચટણીનો સ્વાદ એકદમ ચડિયાતો, ચટપટો, ખાટો, તીખો અને નમકીન થાય એ રીતે મસાલા નાખવાના છે. 1/3 કપ જેટલી સેવ નાખવી. સેવ ન હોય તો તમે સિંગદાણા અને દાળિયા પણ નાખી શકો છો. અને જરૂર પ્રમાણે થોડું ઠંડુ પાણી નાખીને પીસી લેવાની છે. ઠંડુ પાણી અથવા બરફના ટુકડા નાખીને ચટણી પીસવાથી ચટણીનો કલર એકદમ સરસ લીલો આવશે. અને તમે આને ફ્રીઝમાં 4થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને ફ્રોઝન કરીને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો અત્યારે આ ચટણીમાંથી સુગંધ પણ બહુ સરસ આવી રહી છે અને ટેસ્ટમાં એકદમ ચટપટી બની છે. આ ચટણી તમે કોઈ પણ ચાટમાં, ફરસાણમાં ઉપયોગમાં લઈ શકો છો. અને હવે આપણે લાલ લસણની ચટણી બનાવીશું. તો તેના માટે 15 કળી જેટલું લસણ, 2 ટુકડા આદુ, 15 નંગ જેટલા ફુદીનાના પાન, અડધા લીંબુનો રસ લેવો. આ બધું એક મિક્સર જારમાં લેશું આપણે. સ્વાદ પ્રમાણે નમક, હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો. ચાટ મસાલો ચાટની ચટણીઓમાં ચોક્કસથી નાખવો, એનાથી ચાટ એકદમ ચટપટી બને છે. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું પાવડર લેવું. તમને તીખી ચટણી ભાવતી હોય તો આમાં થોડું લાલ તીખું મરચું પણ ઉમેરી શકાય. અને અડધા લીંબુનો રસ નાખીશું, જેને કારણે ચટણી એકદમ ચટપટી બનશે. અને જરૂર પ્રમાણે પાણી નાખીને મિક્સર જારમાં ચટણી એકદમ સરસ રીતે પીસી લેવાની છે, એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી. અને ચાટ મસાલો નાખ્યો છે એટલે આમાં નમક થોડું સંભાળીને ઓછું નાખવાનું છે, કેમ કે ચાટ મસાલામાં પણ નમક હોય જ છે. તો આ લાલ લસણની ચટણી પણ તમે દરેક પ્રકારની ચાટમાં અને ફરસાણ સાથે સર્વ કરી શકો છો. અને આ બંને ચટણી વગર તો કોઈ પણ પ્રકારની ચાટ અધૂરી છે. તો અત્યારે આ બંને ચટણીઓનો ઉપયોગ કરશું આપણે મસાલા પાપડ બનાવવામાં. ફુદીનાને કારણે બંને ચટણીઓ સ્વાદ અને સુગંધમાં એકદમ ચડિયાતી બને છે, તો જરૂરથી નાખવો. તો એના માટે આ ચોખાના ખીચિયા પાપડ છે, રાઈસની ખીચિયા પાપડી, એ પણ હોમમેડ છે. તો એને આ રીતે ગેસની ફ્લેમ પર ડાયરેક્ટ શેકવાની છે. અને જનરલી અત્યારે સમરમાં આ ખીચિયા પાપડી દરેકના ઘરમાં બનતી જ હોય છે. અને અવેલેબલ હોય જ છે જનરલી બધાના જ ઘરમાં. તો તમે કોઈ પણ પ્રકારની ખીચિયા પાપડી આ પાપડમાં યુઝ કરી શકો. અને આ રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકવાથી આ પાપડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. પાપડી બે પાપડી શેકી લીધી છે. હવે એમાં સેલેડમાં ટામેટાં, કાકડી, દાડમ, ડુંગળી અને કાચી કેરી એકદમ બારીક સમારી લેવું.
બટર લીધું છે મેં અને એને થોડું ગરમ કરી લેવું અને મેલ્ટ કરી લેવું. બટર કમ્પલસરી છે આ ખીચા પાપડીમાં, તો જ એનો ફ્લેવર એકદમ સરસ આવશે. તો પાપડી પર પહેલાં આપણે બટર આ રીતે નાખીશું. બ્રશથી પણ તમે બટર સ્પ્રેડ કરી શકો. તમને વધારે ઓછું જે ક્વોન્ટિટીમાં ભાવતું હોય એ રીતના બટર નાખી શકો. અને આ રીતે એના મોટા મોટા ટુકડા કરી લેશું પાપડના. એમાં ઉપર ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને શેકેલું જીરું પાવડર મિક્સ કર્યું છે મેં. કશ્મીરી રેડ ચીલી પાવડર, ચાટ મસાલા પ્લસ રોસ્ટેડ ક્યુમીન પાવડર એ સ્પ્રિંકલ કરવો પાપડની ઉપર મસાલો. ત્યારબાદ આ કાકડી નાખીશું. કાકડી, ટામેટાં. એકદમ જ હેલ્ધી સેલેડ પાપડ રેડી થશે અને ટેસ્ટમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે, કેમ કે ચટણીઓ પણ એકદમ ટેમ્પટિંગ છે. ડુંગળી, કાચી કેરી, મેં આ તોતાપુરી કેરી લીધી છે કાચી. દાડમ. બધું સેલેડ એકદમ સારી ક્વોન્ટિટી પ્રમાણમાં સ્પ્રિંકલ કરવું પાપડ ઉપર. ઉપર આ મસાલો સ્પ્રિંકલ કરવો. હવે કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી. આ ચટણી એકદમ જ ખાટી અને તીખી છે. આ લસણ લાલ મરચાંની ચટણી. ચણાની દાળ છે મસાલાવાળી, એ ઉપર નાખવી. કોથમીર. નાયલોન સેવ અથવા તો તમારી પાસે કોઈ પણ જે સેવ અવેલેબલ હોય એ નાખી શકો. ફરીથી ઉપર બટર થોડું નાખીશું. મસાલો સ્પ્રિંકલ કરવો, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર છે. તો તૈયાર છે આપણું સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ખીચિયા મસાલા પાપડ, જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે. અને તમે આને ડાયટમાં પણ લઈ શકો છો. તમે રોજ આ પ્રકારનો મસાલા પાપડ બનાવીને ખાશો તો વજન વધવાની કોઈ ચિંતા જ નથી. અને વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર છે, કેમ કે આમાં આપણે ભરપૂર પ્રમાણમાં સેલેડનો ઉપયોગ કર્યો છે અને ચટણીઓ પણ ખૂબ જ હેલ્ધી છે. તો તમે આમાં બટર સ્કીપ કરી દો તો આ પાપડ ખૂબ જ લો કેલેરીવાળો થઈ જશે અને તમે ડાયટમાં લઈ શકો છો. તો એકદમ સુપર હેલ્ધી મસાલા ખીચા પાપડની રેસીપી આજે આપણે ઘરે બનાવીને ટ્રાય કરી અને અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવી અને બંને ચટણીઓ પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી બની છે. તો તમને આ બંને ચટણી અને મસાલા પાપડની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ મસાલા ખીચિયા પાપડ આપણે બપોરે જમવાની સાથે, રાતે ડિનરની સાથે અથવા તો સાંજે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ. તો રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thanks for watching and stay healthy.